એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે સુઝુકી કંપનીની અલ્ટો 800 LXi કાર જોઈ રહ્યા છો। તેના મોડલની વાત કરું તો 2013ના મોડલની આ કાર છે। આખી બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી જ સુપર કન્ડિશનમાં કાર જોવા મળશે। આખી બેસ્ટ કન્ડિશન, CNG પ્લસ પેટ્રોલ, આખી કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કારનું પાવરફુલ એન્જિન જોવા મળશે એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 4 ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખી જ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને અલ્ટો 800 કાર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 1,80,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, ગામ વઢવા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો ભાઈનો। નંબર 2 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 1035 DI। તેના મોડલની વાત કરું તો 1998ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાવરફુલ એન્જિન એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું જ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવાનું છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 2,10,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર ધોલેરા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે આઈશર ટ્રેક્ટર જોડાશો, આઈશર 368। તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। રેકાળું એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં પંખાના હવાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈશર 368 રેકાળું એન્જિન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,45,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો ભાઈનો। નંબર 4 ઉપર તમે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 1035 DI ગોળ મોડલ। તેના મોડલની વાત કરું તો 2007ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને મેસી 1035 DI ટ્રેક્ટર હાલમાં બહુ સક્સેસ છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035 DI ફર્ગુસન મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,70,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો ભાઈનો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।